22મી જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને તે પહેલા રંગીલું રાજકોટ બની ગયું છે રામમય। રાજકોટમાં સનાતન ધર્મ રક્ષક સમિતિએ શહેરમાં મિની અયોધ્યા ઊભું કરી દીધું છે। વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તૈયાર કરવામાં આવેલા મિની અયોધ્યામાં અનેકવાદ કાર્યક્રમો યોજાશે, જેમાં આવતીકાલથી 22મી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। 28 ફૂટી ભગવાન રામ અને હનુમાનજીના કટઆઉટ તૈયાર કરવામાં આવ્યા છે। 150 ફૂટના સ્ટેજ પર રામ મંદિરની પ્રતિકૃતિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે, જ્યારે 22મી જાન્યુઆરીએ એલઈડી સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાઈવ દર્શાવવામાં આવશે। મિની અયોધ્યા નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી પણ શક્યતા છે। અહીંયા પ્રતિકૃતિ અયોધ્યા મંદિર બનાવવાનો પ્રયત્ન અમે કર્યો છે। શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અધ્યક્ષ વિજય વાંક, મારી માર્ગદર્શકની જવાબદારી છે, અમારી ટીમ છે, અમે બધાએ ભેગા થઈ અને પ્રયત્ન કર્યો। 17 તારીખે બપોરે 2:30 વાગે શાસ્ત્રી મેદાનથી ભવ્યથી ભવ્ય શ્રી રામ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે। શાસ્ત્રી મેદાનથી પ્રારંભ છે। વિરાણી હાઈસ્કૂલ સાંજે પૂર્ણ થવાની છે। ત્યારે આ દર્શનાર્થે અમે મંદિર જે બનાવ્યું છે ખુલ્લું મૂકવાની છે। નગરજનોને જોડાવા માટે આપની ચેનલથી મારો ખૂબ પ્રયત્ન એવો છે કે ખૂબ લોકો જોડાય। તારીખ 17 થી 22 5 દિવસ સુધી આ સમગ્ર મંદિરનું આયોજન અહીંયા કરવામાં આવે છે। તારીખ 17ના જૂનાગઢના પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના વરદહસ્તે આ મંદિરના દર્શનનો ખુલ્લું મૂકવામાં આવેલ છે। ત્યારબાદ મહાઆરતી તેમજ રાત્રિ પ્રોગ્રામો તારીખ 18ના રામચોપાઈ યોગેશભાઈ બોક્સવા દ્વારા રામચોપાઈ રામ ડાયરાનું આયોજન, તારીખ 19ના જે યુવાનોને ગેલું લગાડનાર મ્યુઝિક એટલે અઘોરિયું મ્યુઝિક તેમનું પ્રોગ્રામ, તારીખ 20ના બહેનોનો રાસોત્સવ મહિલાઓ માટેનો, તેમજ તારીખ 21ના લોક ડાયરો જે રાજભા ગઢવી દ્વારા ભવ્યથી ભવ્ય લોક ડાયરો અને 12 વાગ્યાના ટકોરે રાતે 12 વાગ્યાના ટકોરે આખી ભવ્ય આતશબાજી આયોજન કરવામાં આવેલ છે। 22 જાન્યુઆરીના ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિરની અંદર બિરાજમાન થવાના છે, ત્યારે રાજકોટની અંદર અલગ અલગ કાર્યક્રમો છે તે રાખવામાં આવ્યા છે। ધર્મરક્ષક સમિતિ છે કે જેના દ્વારા આખું આયોજન વિરાણી હાઈસ્કૂલ ચોકની અંદર કરવામાં આવ્યું છે અને ત્યાં મોટા પ્રમાણમાં ભગવાન શ્રી રામના આ પ્રકારના સ્ટેચ્યુ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે મિની અયોધ્યા છે તે આખી તૈયાર કરવામાં આવી છે। વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર આખું આ આયોજન છે તે ઊભું કરવામાં આવ્યું છે। ભગવાન રામલલ્લાના દર્શનાર્થે મોટી સંખ્યામાં રામ ભક્તો છે તે ઉમટી પડવાના છે। આવતીકાલથી રામ ભાવિકો માટે આ ખુલ્લું મૂકવામાં આવશે અયોધ્યા નગરી, અને મિની અયોધ્યા નગરી છે કે તેની અંદર 17 થી 22 તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમોની રૂપરેખા છે તે ઘણી દેવામાં આવી છે। સાંસ્કૃતિક કાર્યક્રમો, અયોધ્યા અને રામ મંદિરની પ્રતિકૃતિ છે તે તૈયાર કરવામાં આવી છે। વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડની અંદર જે મિની અયોધ્યા ઊભું કરવામાં આવ્યું છે ત્યાં અલગ અલગ જે કાર્યક્રમો છે તેની અંદર ડાયરાઓ સહિતના કાર્યક્રમો છે તે રાખવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ 22 જાન્યુઆરીના જ્યારે અયોધ્યા મંદિરની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય ત્યારે લાઈવ નિહાળી શકે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જે ધજા છે તે ધજા પણ આ મંદિરની ઉપર જે મિની અયોધ્યા બનાવવામાં આવ્યું છે તેની અંદર પ્રતિકૃતિ રૂપે રામ મંદિર જે તૈયાર કરવામાં આવ્યું છે તેના ઉપર ધજા પણ લહેરાવવામાં આવી છે ને ખાસ કરીને આખું જે પ્રતિકૃતિ રૂપનું જે આ મંદિર છે કે જે તૈયાર કરવામાં આવ્યું છે તેની પાછળ ખર્ચો છે તે કરવામાં આવ્યો છે, પરંતુ રાજકોટવાસીઓ છે તે રામમય બને અને રામમય રીતે આખો કાર્યક્રમ છે તે નિહાળી શકે તે માટેનું આખું આયોજન છે તે સનાતન ધર્મ રક્ષક સમિતિ છે કે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। વિશાળ શ્રી રામની પ્રતિકૃતિ અહીં મૂકવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી સહિત હનુમાનજી સહિતના જે પ્રતિકૃતિ રૂપ જે ચિત્રો છે તે વિશાળકાય રૂપે અહીં દર્શાવવામાં આવ્યા છે ને આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર આવતીકાલે ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા આ કાર્યક્રમ છે તે ખુલ્લો મૂકવામાં આવશે। રામ પધાર્યા મારે ઘેરે સ્લગ હેઠળ આ આખો કાર્યક્રમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ કવરેજ અહીંથી જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા એલઈડી સ્ક્રીન સાથેની મૂકવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।